મારું નામ પ્રિયાંશુ મંડલી છે અને હાલમાં હું એમ્સ રાજકોટમાંથી MBBS કરી રહ્યો છું. મારું નામ રિષિત છે. હું હાલમાં પીડીયુ મેડિકલ કોલેજમાંથી MBBS કરું છું. મારું નામ દેવાંગી છે. હાલમાં હું પીડીયુ મેડિકલ કોલેજમાં છું. મારું નામ ડોબરિયા ઋત્વિક છે અને હાલમાં હું પીડીયુ મેડિકલ કોલેજમાં છું. આ વિડીયો બનાવવાનો એ જ પર્પઝ છે કે જે 2024માં નીટ આપવાના છે એ લોકોને અમારો એક્સપિરિયન્સ અમારી નીટ વખતે શું હતો અને એનાથી કોઈ એને હેલ્પ થઈ શકે. તો મેઇન એ જ છે. ઋત્વિક, તે કઈ રીતે મતલબ તારો ટાઈમ મેનેજમેન્ટ કર્યો હતો અને કઈ રીતે પેપરની પ્રિપેરેશન કરતો? ઓકે, અને પેપરમાં મેઇનલી છે ને બધાનો એક જ પેટર્ન ફોલો કરતા હોય છે. બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ સ્ટુડન્ટનો અલગ અલગ પાવરફુલ હોય છે. અમુક ફિઝિક્સમાં પાવરફુલ હોય છે તો એ લોકો પહેલા ફિઝિક્સ કરતા હોય છે. મોસ્ટલી એક જ પેટર્ન ફોલો કરતા હોય છે. અને પેપર આપતી વખતે સૌથી પહેલા ને ઈઝી ક્વેશ્ચનમાં બધા ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય તો તમે ઈઝી ક્વેશ્ચન બધા કરી નાખો એટલે તમે એક લેવલ સુધી પહોંચી જશો. પછી તમારે મીડિયમ ક્વેશ્ચન અટેન્ડ કરવાના અને પછી હાર્ડ ક્વેશ્ચન. એટલે તમે હાર્ડ ક્વેશ્ચન કરશો તો તમને આમ એક લેવલ સુધી પહોંચી ગયા છો એટલે તમને ટેન્શન નહીં રહે એમ, અને તમારા હાર્ડ ક્વેશ્ચન ને ઈઝી થઈ જશે એપ્રોચ કરવા માટે એમ. અને પેપર આપ્યા પછી એનાલિસિસ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે કયો ક્વેશ્ચનમાં કઈ મિસ્ટેક કરી તમારે એનાલિસિસ કરવાની અને મિસ્ટેક નેક્સ્ટ ટાઈમ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને બાકી પ્રિયાંશુ, તે કઈ રીતે આપને એપ્રોચ કરતો હતો? જ્યારે આપણે 11-12માં અમારે શું પેલા સ્કૂલ રહેતી, પછી ક્લાસ, પછી ત્યારે ત્યાં એટલું બધું નીટની તૈયારી ના થાય. પછી મેં એક્સિસ જોઈન કર્યું. પછી ધીરે ધીરે શું થયું કે જેવી રીતે અમે થિયરી કન્સેપ્ટ મારા જે વીક હતા બરાબર એ મેં ક્લાસીસમાં બધું સોલ્વ કર્યું. અને લાસ્ટમાં પછી જ્યારે 1.5 મહિનાની વાર હતી ત્યારે જ્યારે પેપર આપવાનું ચાલુ કર્યું ત્યારે પહેલા શું મારો માઇન્ડસેટ એટલો સ્ટ્રોંગ નહોતો. અને ઘણા લોકોએ તો મને ત્યાં સુધી કીધું હતું કે તારે નીટમાં 550 માર્ક્સ પણ નહીં આવે. પણ માઇન્ડસેટ જે એક કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરી છે એ માઇન્ડસેટ મને એક્સિસમાંથી મળ્યો. જ્યારે અમે લાસ્ટમાં જ્યારે પેપર દેવાનું ચાલુ કર્યું ત્યારે સરે અમને એ રીતની જ થિયરી આપી હતી કે તમારે ખાલી જે પેપર છે એ પેપર આપવાના છે સરખી રીતે અને એનું એનાલિસિસ કરવાનું છે. પેપરમાં જે સ્કોર આવે છે બરાબર એના ઉપર કોઈ ડિપ્રેશનમાં કે ટેન્શન લેવાની કઈ જરૂર નથી બરાબર. અત્યારે શું કે તમે તમારી જે મિસ્ટેક છે એને આઈડેન્ટિફાઈ કરો અને એ મિસ્ટેક શું લાસ્ટમાં ન હોય. તો પેપર એનાલિસિસ છે એ આ પોઈન્ટ ઉપર મસ્ત હોય છે. અને અમે જ્યારે પેપર આપતા પહેલા અમે એક પેપર આપતા, પછી લાસ્ટમાં જ્યારે નીટની એક્ઝામ નજીક આવવા માંડી પછી અમે બે પેપર દેવાનું ચાલુ કર્યું. તો સવારમાં ને બપોર પછી અમે નીટનું પેપર આપતા. અને પછી સાંજના સમયે શું કે કોચિંગમાં સર પણ રહેતા તો સર્વે સર સાથે ફિઝિક્સના ડાઉટ પણ ક્લિયર થઈ જતા. તો શું તમે જ્યારે પેપર આપ્યું એ દિવસે તમારે ડાઉટ ક્લિયર કરી જાય બરાબર. તો શું કે તમારે વાંધો ના આવે. આ પેટર્ન જો તમે લાસ્ટ સુધી ફોલો કરશો તો તમને આ નીટ કોમ્પિટિટિવ એક્ઝામ નહીં પણ લાઈફમાં આગળ કરે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો તો આ માઇન્ડસેટ હશે તો તમને સફળતા જરૂર મળશે. પછી તારું કઈ રીતે હતું? મારી પેપર સોલ્વ કરવાની પેટર્ન એ રીતની હતી કે પહેલાં હું બાયોલોજી બહુ જ જલ્દી ખતમ કરતો અને પછી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ઉપર આગળ વધતો. પણ બાયોલોજી બહુ જલ્દીમાં પૂરું કરવામાં ઘણી વાર સિલી મિસ્ટેક બહુ વધારે થઈ જતી છે. અને પછી વધારે મતલબ ઓછો સમય હતો 20-25 મિનિટમાં પૂરું કરવાનો આપણો પ્રોગ્રામમાં આવો પ્રોબ્લેમ આવતો છે. પણ આરામથી જો સોલ્વ કરીએ ને 30-35 મિનિટમાં તો આ વસ્તુ અવોઇડ કરી શકાય. અને પછી કેમેસ્ટ્રીના જે બી થિયરિટિકલ ક્વેશ્ચન્સ હોય અને ફિઝિક્સમાં પણ થિયરિટિકલ ક્વેશ્ચન હોય એ પછી આપણે ન્યુમેરિકલ જેટલા હોય એમાં આગળ વધી ફિઝિકલ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના. તો આ રીતે હું અપ્રોચ કરતો. એટલે ઈઝી લેવલ પર પહોંચી જતો. હા, એટલે પછી કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને ટાઈમ પણ વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. હા, ફિઝિક્સમાં થોડો વધારે ટાઈમ મળે. હા, ફિઝિક્સમાં બાયોલોજી જલ્દી કરી દે. બરોબર. ત્યાં તારે શું હતું? કઈ રીતે પેપર માટે? મેં એક્સિસમાંથી કર્યું તો મારું ફિઝિક્સ તો પહેલેથી સ્ટ્રોંગ હતું પણ લાસ્ટમાં મારું બાયો થોડું વીક હતું. એટલે નીટના 1-2 મહિના પહેલા તો 280-270 જેટલા જ આવતા. તો ત્યારે એને લઈને થોડુંક ચિંતા થતી કે ઓછા આવે છે. પણ સર સાથે પેપરનું એનાલિસિસ કર્યું અને પછી પાછું ફરીથી રીડિંગ કર્યું NCERT અને એનાથી ઇમ્પ્રૂવ થયું અને નીટમાં બાયોલોજીમાં સારો સ્કોર આવી શક્યો. પેપરમાં તો બાયોલોજીમાં તો મેઇનલી ઇન્સર્ટ હેલ્થ લાઈન જ આવતો એટલે તો કઈ ટેન્શન નહોતું રહેતું. બસ NCERT હેલ્થ તમારે વાંચવી પડતી હતી. અને ફિઝિક્સમાં સર હતા એટલે તો કઈ સરની નોટ્સ કરતા હતા. નોટ્સ કર્યો એટલે બીજું કોઈ પણ મટીરિયલ હાથે કરવાની જરૂર. અને એક્સેસના પેપર્સ એટલે આપણે પરફેક્ટ મોડ્યુલ હતા એટલે એમાંથી ક્વેશ્ચન પ્રેક્ટિસ થઈ ગઈ અને સરની નોટ્સમાંથી તમે જોઈ. હા, એટલે બધું કવર થઈ ફિઝિક્સ તો જાય. કવર થઈ જ જતું.
કેમેસ્ટ્રી તો મેઇનલી એમને બેઝિક હોય એમ ક્વેશ્ચન હા લાઈન ટુ લાઈન. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તો એમાં પણ સેમ બાયોલોજી જેમ એપ્રોચ કરી શકે એનસીઆરટી હા ઈઝી થઈ જાય. તો બીજું કંઈ એમાં કરવાનું. પ્રિયાંશુ, આ વખતે સર સાથે મારી વાત થઈ હતી હમણાં એક બે દી પહેલા. આ વખતે એક્સિસના સ્ટુડન્ટનું ઘણું સારું પરફોર્મન્સ છે મોક ટેસ્ટમાં. હા, હું એ ક્લાસીસે જતો હોય છું. આપણે પહેલેથી શું જોડાયેલા છીએ. અત્યારે સ્ટુડન્ટ્સ ઘણી સારી મહેનત કરે છે અને ઘણું સારું એ લોકો રિઝલ્ટ લઈ આવે છે. અને એ લોકોને જો ક્યારે કઈ ડાઉટ હોય તો એ પણ સોલ્વ થઈ જાય છે. એટલે આ વખતે એક્સિસમાં ઘણું સારું રિઝલ્ટ આવશે. જુનાગઢ તો મારું હોમ ટાઉન જ છે એટલે હું જુનાગઢની કોચિંગમાં તો આવતી જતી રહી છું. ત્યાંના સ્ટુડન્ટ પણ ઘણું સારું પરફોર્મન્સ આપે છે. આ વર્ષે જે સ્ટુડન્ટ્સ નીટનું પેપર આપવાના છે એમને અમારા તરફથી ઓલ ધ બેસ્ટ.